કરોડો લીટર રોજ દારૂ ઠલવાય. ગુજરાત એક તરફ અમૂલને અને દૂધ શ્વેત ક્રાંતિના કારણે ઓળખાય ને બીજી બાજુ ભાજપાના પાપે કાગળ ઉપરનો નશાબંધીના કાયદાના કારણે રોજ કરોડો લીટર દારૂ ઠલવાય છે. ગુજરાત ગાંધી સદાના ગુજરાતમાંથી દારૂની કેમ છૂટછાટ અપાય એમ એક નવા નાટક કરી દે છે. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સરકારે એક એવો નિર્ણય લીધો છે જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. એવો કયો નિર્ણય લીધો છે તેના વિશે આપણે વિસ્તારે વાત આ વિડીયોમાં કરીએ. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રોજ મોટી સંખ્યામાં દારૂની ખરીદ વેચાણ ખુલ્લેઆમ કરવામાં આવે છે. આ મુદ્દો ઘણીવાર ધારાસભ્યોએ પણ ઉઠાવ્યો હતો. દારૂ ઝડપાય છે ત્યારે પોલીસ અધિકારી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે. એ મુદ્દે સરકારે એક એવો મોટો નિર્ણય કર્યો છે. પહેલાં જ્યારે 15,000થી વધુનો દેશી દારૂ અને 25,000થી વધુનો વિદેશી દારૂ ઝડપાતો હતો ત્યારે તે વિસ્તારના અધિકારી વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવાતા હતા. હવે સરકારે તે નિર્ણયમાં ફેરફાર કર્યો છે અને હવે જો 1 લાખથી વધુનો દેશી દારૂ અને 2.5 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાય તો જ વિસ્તારના અધિકારી વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવામાં આવશે. પહેલાં દરેક અધિકારીના મનમાં એક ડર હતો કે તેના વિસ્તારમાં ક્યાંક દારૂનું વેચાણ ન શરૂ થાય, પરંતુ સરકારના આ નિર્ણયથી હવે પોલીસ અધિકારી અને બુટલેગરોની મિત્રતાના દ્વાર ખુલ્યા છે. સરકારના આ બેતુકા નિર્ણયને લીધે ભ્રષ્ટ અધિકારીઓને ફાવતું મળ્યું છે. બીજી તરફ બુટલેગરો પોલીસ સાથે ભેગા મળી પોતાનું વેચાણ વધારી શકે તેવી શક્યતા છે. તેની સાથે જો દારૂ પકડાય તો લીટર પ્રતિ 200 રૂપિયા ભાવ ગૃહ વિભાગ દ્વારા ગણાશે એવો નિર્ણય કરાયો છે, પરંતુ હાલમાં તેનો ભાવ 50 રૂપિયા લીટર છે, જે દર્શાવે છે કે સરકારે દારૂના ભાવમાં વધારો કર્યો છે, જેને લીધે બુટલેગરોને દારૂના ભાવ વધારવાની તક મળી છે. વિદેશી દારૂ માટે ગૃહ વિભાગે તેની બ્રાન્ડના આધારે ભાવ નક્કી કર્યા છે. કરોડો લીટર રોજ દારૂ ઠલવાય. ગુજરાત એક તરફ અમૂલને અને દૂધ શ્વેત ક્રાંતિના કારણે ઓળખાય ને બીજી બાજુ ભાજપાના પાપે કાગળ ઉપરનો નશાબંધીના કાયદાના કારણે રોજ કરોડો લીટર દારૂ ઠલવાય છે ગુજરાતમાં. તેવા સંજોગોમાં સરકાર વારંવાર ગાંધી સદાના ગુજરાતમાંથી દારૂની કેમ છૂટછાટ અપાય એમ એક નવા નાટક કરી રહી છે. ત્યારે વધુ એક પરિપત્ર કરીને ક્વોલિટી કેસના નામે, અરે શરમ કરો ભાજપાના શાસકો, તમે તમારા ભ્રષ્ટાચારી શાસનમાંથી થોડાક બહાર આવો. ગુજરાતના યુવાનોને નશાની યાદમાં ધકેલવાનું પાપ બંધ કરો. ક્વોલિટી કેસના નામે તમે દારૂના જથ્થાનો વ્યાપ વધારી રહ્યા છો. એટલે કે ગુજરાતના યુવાનને શિક્ષણનો અધિકાર ન મળવો જોઈએ, રોજગારનો અધિકાર ન મળવો જોઈએ, એને ન્યાય ન મળવો જોઈએ, પણ એને વ્યસન ઠેર ઠેર દારૂ મળવો જોઈએ. આવા પરિપત્ર કરીને એ દારૂબંધી બંધ કરવા તરફ આગળ વધી રહી છે. એ ગાંધી સદાના ગુજરાત માટે અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓ અને પરિવારો માટે સૌથી જોખમકારક સાબિત થશે એવું માનવામાં આવી રહ્યું છે કે ગૃહ વિભાગના આ નિર્ણયને લીધે તેની સીધી અસર એ રાજ્યના યુવા પેઢી પર પડી શકે છે અને ખાખી વર્દી અને બુટલેગરોને પ્રશાસનનો ડર રહેશે નહીં. સાથે જ નશીલા પદાર્થના વેચાણનો પગપેસરો થવાની શક્યતા છે. ગૃહ વિભાગના આ નિર્ણયને લઈને તમારું શું મંતવ્ય છે? અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો.